અંબાજી ગાયત્રી તીર્થ ખાતે 5 દિવસીય જીવન સાધના શિબિરનું ભવ્ય આયોજન સાથે સમાપન 200 જેટલા બાળકો અને યુવાનોએ વેકેશનમાં મેળવી જીવન જીવવાની કળા દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ અને સ્વાભિમાન વિષયક ખાસ સત્રો યોજાયા મોબાઈલ અને સોશિયલ મીડિયાના દૂષિત પ્રભાવોથી બચવા બાળકોને અપાયું માર્ગદર્શન યોગ પ્રાણાયામ અને ગાયત્રી સાધના દ્વારા બાળકોમાં નૈતિક મૂલ્યોનું જતન સંસ્કાર અને શિસ્તના પાઠ શીખી બાળકોમાં જોવા મળ્યો અદ્ભુત આત્મવિશ્વાસ શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી ડાહીબેન પટેલે શિબિરાર્થીઓને આપી શુભેચ્છા બ્યુરો રિપોર્ટ અંબાજી जीपीएमसी न्यूज 24/7 लाइव टकने से बैठ करेंगे जितना फोर्सली आप कर सकते उतना करेंगे है ना इसमें फायदा ही होता है नुकसान नहीं होता તમે ચારો જણા સેટ પાર આવી જાઓ એટલે સારી પ્રેરણા માટે આપણે આજે થોડીક વાર શાંતિ રહીએ બે શબ્દો ડાયરેન કઈ એમનો કહેતી એ પણ આપણે સાંભળશું પણ આપણી વાત ચાલુ રાખીએ એ ગીત ગાજો એટલે હવે અંબાજીમાં આવો જ્યારે અથવા તો કોઈ પણ યાત્રા આવી બધું કરતી વખતે ચોક્કસથી ક્વોલિટી પૂછજો પહેલાં ભાવ પૂછજો બિલ ફરજિયાત લેજો બિલ ના લે તો એ તકલીફ ઉધારમાં તો કોઈ વસ્તુ લેતા જ નહીં કોઈ દુકાનવાળો તમને ચપ્પલ હોય મૂકી દે પછી દર્શન કરવા લઈ જાય તો એવા તો કરજો જ ના મંદિરની અંદર વ્યવસ્થા છે કે ત્યાં જ જઈને ચપ્પલ મુકાય ત્યાં જ જઈને આવી મારું નામ કોમલ રાજપૂત હું પાટણથી શિબિરમાં આવી છું હું છેલ્લા 3 વર્ષથી શિબિરમાં આવી છું અને અહીંયા આવીને પહેલાં તો અમે 3 વસ્તુ શીખ્યા ડિસિપ્લિન યુનિટી અને ટાઈમ પંક્ચ્યુઆલિટી અલગ અલગ જિલ્લામાંથી આવતા ભાઈઓ બહેનો સાથે અમે સંગઠનમાં રહીએ છીએ ભેગા રમીએ છીએ જમીએ છીએ અને અમે અહીંયા અલગ અલગ કાર્યક્રમ કરીને બહુ જ મજા કરી છે અમે વૈદિક ગણિત ભણ્યા પછી સ્પોર્ટ્સમાં અત્યારના ટેકનોલોજીના યુગમાં નાના નાના બાળકો મોબાઈલ તરફ બહુ જ આગળ વધી રહ્યા છે જે લોકો પહેલાં બહારની ગેમ્સ રમતા હતા અત્યારે લોકો ભૂલી ગયા છે તો અત્યારે અમે અહીંયા અલગ અલગ ગેમ્સ રમાડીને રમતગમત કરાવીને અમને બાળપણની યાદ આવી ગઈ પછી સ્ત્રીનું મહત્ત્વ યુગ નિર્માણ એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે યુગ નિર્માણ એ રીતે અમને જાણવા મળ્યું છે ગાયત્રી મંત્રનું મહત્ત્વ કેટલું છે એ ભારત નહીં પણ દેશ વિદેશના લોકો પણ સમજે છે ઇન્ડિયામાં નહીં પરંતુ બહારના દેશના લોકો પણ ગાયત્રી મંત્રના જપ કરે છે તપ કરે છે અને ઉપાસના કરે છે એક વખત ગાયત્રી મંત્ર બોલવાથી 1,10,000 વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે આજે અમે દર મહિનાની વેકેશનમાં મે મહિનામાં છોકરીઓની શિબિર કરીએ છીએ છોકરાઓની પણ કરીએ છીએ કે આજે આધુનિક સમયમાં છોકરીઓ મા બાપનું સમજતા નથી અને ખોટા રવાડે ચડીને છોકરીઓ આપણી સંસ્કૃતિને જે જાણતા નથી તો સંસ્કૃતિનું જ્ઞાન કરાવવા માટે છોકરીઓને અમે દર સાલ નિઃશુલ્ક શિબિર કરીએ છીએ લગભગ 200 છોકરીઓ ભાગ લે છે પહેલાં શરૂઆતમાં 10-15 છોકરીઓ છે અત્યારે 200 છોકરીઓ સુધી અહીંયા શિબિરમાં આવે છે તો એ છોકરીઓ અહીંયા યોગ વ્યાયામ અને સારા સંસ્કારો કે જીવન જીવવાની કલા એ બધું છોકરીઓ તૈયાર થઈ અને ઘરે જાય છે એમના મા બાપને પણ સારું લાગે છે એમના મા બાપ પણ બીજી છોકરીઓને પણ મોકલવા માટે તૈયાર થાય છે એના માટે અમે હર સાલ મે મહિનાની આ તારીખોમાં શિબિર કરીએ છીએ અને દર મહિના બીજી મોટી બહેનોની પણ શિબિર કરીએ છીએ અને એ શિબિર બધી નિઃશુલ્ક કરીએ છીએ કારણ કે અભ્યાસમાં છોકરાઓના સ્કૂલોમાં પણ સંસ્કાર નથી મળતા અત્યારે ભણવાનું બહુ અઘરું થઈ ગયું છે એટલે આધ્યાત્મિક જ્ઞાન બાળકોને મળતું નથી આજે બાળકો પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી અને મા બાપનું કહેવાનું પણ માનતા નથી ખોટા પ્રેશરમાં અને ફેશનમાં સંઘમાં આ છોકરાઓ જતા રહે છે એટલે અમે આ દર વર્ષે આવી શિબિર કરીએ છીએ આ વખતે કેટલા બાળકોએ ભાગ લીધો તો તમે હાલની જે પેઢી છે એમને શું કહેવા માંગો છો હાલ વેકેશન ચાલી રહ્યું છે તો એનો કેવી રીતે ઉપયોગ કરો
અમે છોકરીઓને કહીએ છીએ કે તમે વેકેશનમાં ઘરનું કામ કરતા શીખો, એટલું ભણવાનું જરૂરી નથી. અને આપણે કેવો કપડો પહેરવો જોઈએ અને કેવી રીતે આપણા સમાજમાં આપણે સારો લાગીએ એવું આપણે દેખાવું જોઈએ. આપણે ઘર, છોકરી એટલે નારી એટલે શક્તિ છે. નારીથી આ આખો સમાજ ઊભો થાય છે. અને નારી સંસ્કારી હોય તો સમાજ પણ સંસ્કારવાન બને. એટલે અમે છોકરીઓને આ રીતનું શિક્ષણ આપીએ છીએ કે ઘરે મા બાપનું પહેલાં માનવું, ઘરનું કામ કરવું, મા બાપની મદદ કરવી. અને એ છોકરીઓને અમે આવી રીતે ટ્રેન કરી મોકલીએ છીએ તો મા બાપને પણ સારું લાગે છે. અને વ્યસન, છોકરીઓ તો શું કરે, પણ છોકરાઓ વ્યસન બહુ કરે છે. આજે વ્યસનમાં અને છોકરીઓ બજારું બની ગઈ છે. ગમે તેવી વસ્તુઓ ખરીદ, મા બાપની પરિસ્થિતિ હોય કે ના હોય, બીજાનું અનુકરણ કરી અને મા બાપના પાસે પૈસા લઈ અને ગમે તેવી રીતે વાપરી નાખે. એટલે એના અમે સંસ્કાર આપીએ છીએ. તમારું નામ શું છે અને શું પદ છે? મારું નામ ડાહીબેન શંકરલાલ પટેલ. અમે લગભગ 26 વર્ષથી અહીંયા એક ડુંગરામાં નાની ઝૂંપડી બનાવી અને આ તીર્થ અમે એના માટે જ બનાવ્યું છે કે આપણું રાષ્ટ્ર જાગે, સંસ્કારવાન બાળકો બને. જેવી રીતે પહેલાંના સમયમાં ગુરુકુળોમાં બાળકો ભણતા, દેવતા બનીને નીકળતા હતા, આજે આ સ્કૂલોમાં એવું જ્ઞાન મળતું નથી. ઇંગ્લિશ બધા વિષયો ભણે છોકરાઓ ખરા, પણ એ ખાલી ધંધા માટે જ છે, પણ સમાજને બનાવવા માટે એ કામમાં આવતું નથી. એટલે અમે હર સાલ શિક્ષકોની પણ શિબિરો થાય, ખેડૂતોની પણ શિબિરો થાય અને આ રીતે અમે શિબિરો કરી અને જ્ઞાન આપીએ છીએ.